આ બધાને કોઈ ઘર નથી સમજ્યા, રવિવાર છે કે નહીં એટલે બધા અહીંયા ખાવા બોલું બોલું. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી હું રેડી થઈ ગયો. 5:30 ઉઠ્યો તો 5:30 ઉઠ્યો તો 6 થવાના છે. રેડી થઈ ગયો તમે જોઈ શકો છો. આજે છે 26મી જાન્યુઆરી એટલે મેં વ્હાઇટ એન્ડ વ્હાઇટ પહેર્યું છે. તો બધાને હેપી 26મી જાન્યુઆરી. ને ચાલો આપણે મળીએ ફટાફટથી ન્યુટ્રિશન ક્લબ પર. ડુમસ જવાનો પ્લાન બને છે. છોકરાઓ આવી ગયા, બધા રેડી થઈ ગયા, બધી વસ્તુ બધું નાખે છે. તો 10:30 થઈ ગયા છે. ખબર નહીં બધા કેટલા વાગે નીકળે. 9 વાગ્યાના કહે છે જવું છે. અને 10:30 થઈ ગયા છે. લાગે 11:30 જાશું. 1 વાગે પહોંચશું. ત્યાં જઈને ખાઈને આવી જાવ એવું લાગે છે. જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા લોકો જતા રહ્યા છે. તો આપણે ચાલો મળીએ ડુમસ. ફાઇનલી ગાઈઝ અત્યારે અંકલને ત્યાં આવ્યો છું કાર લેવા માટે. તો ડુમસ જવું છે. તો દીક્ષિતા અને વર્ણી બંને સાથે આવે છે. તો સ્પેશિયલ કાર લેવા માટે આવ્યો. પણ થોડુંક દુઃખ થયું છે. હવે શું થયું છે નહીં કહું. થોડું એવું થાય છે કે કામ કરી લઈએ. શબ્દ નથી પણ થોડુંક હર્ટ થાય છે કે જ્યારે આપણને જરૂર હોય ને ત્યારે લોકો આપણો સાથ નથી દેતા. બાકી આપણે કોઈની સાથે જવા માટે ગમે ત્યારે રેડી થઈ જઈએ અને કોઈ વસ્તુને ના પાડીએ. ખાલી આપણે સાથે આવવા માટે એ લોકો પાસે ટાઈમ નથી હોતો. ત્યારે એમ થાય કે આપણે કેમ આટલા બધા સીધા છીએ, કેમ લોકોને આટલો બધો સપોર્ટ કરી દઈએ કે કોઈ વાતમાં ના ન પડે. આપણું કામ હોય છોડીને જઈએ છીએ સાથે. તો કંઈક હશે એવી મારી જ ભૂલ જેનાથી એવું થતું હશે. તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખશું. થોડુંક હર્ટ થયું છે પણ ધીરે ધીરે થઈ જશે. તો ચાલો આપણે જઈએ. પેલા દીક્ષિતાને લેવા જવાનું છે. દીક્ષિતાને લઈને ડુમસ જશું. બસ ચાલો આવી ગયો છે. ફાઇનલી ગાઈસ જમીન રેડી થઈ ગયા છે. કેટલા વાગ્યા જો 11:30 જવાનું તો 1 થયો છે ને 2 નથી થાય તૈયાર. બધા જમી લીધું. બહાર જમવાનું હતું પણ વાઈને જમી લીધું. વની હા આને હવે હમણાં રેડી કરશું ને પછી અમે નીકળશું. બધો સામાન વામાન ભરાઈ ગયો છે. વની બેન થઈ ગયા છે રેડી જો. હા આજે ગોયણી થઈ હતી એટલે ચાંદલો કેટલો છે. તો ફાઇનલી ગાઈઝ જવા માટે નીકળી ગયા છે. વર્ણી બેન તૈયાર થઈ ગયા, બેઠા છે. અને અત્યારે ટ્રાફિક છે જોઈ શકો છો. તો અત્યારે જઈએ છીએ ડુમસ. ઓલમોસ્ટ 2 વાગી ગયા છે. કેટલા વાગે પહોંચશું એનો આઈડિયા નથી પણ નીકળી ગયા છે. હવે મેડમ કહે છે કે સાંજે રિટર્ન આવશે એવું કંઈક જોશું. મેડમને જો મજા આવે. ફાઇનલી ગાઈઝ ડુમસ આવી ગયા ને જોવો છો બધા જમે છે. કંઈક ને કંઈક નાસ્તો ખાય છે. યસ મનના બટકા હાલે છે ભાઈ. પૌવા દાણા એમાં દીકરી. ફાઇનલ અહીંયા ખાવાનું ચાલે છે. આ બધા ખાઈ લીધું ને આટલા લોકો જે ખાય છે ને રોડ ઉપર જ બધા બેસી ગયા છે. તમે જોયું આગળ તમને વિડીયો બતાવ્યો તો. મોહનથાળ કયો છે સર જરાક બતાવો તો. એકદમ ચારી વાળો. ફાઇનલી આ લોકો અત્યારે જમી રહે છે. યસ છોકરી સાથે તો બહુ મજા આવી હતી બેન ને. ફાઇનલી બેગ લઈને જાઉં છું. દીક્ષિતા અને હરેશભાઈ બધા આગળ જતા રહ્યા છે. પાણી બહુ દૂર છે, નજીક છે એટલે હરેશભાઈ ને દીક્ષિતા ને હેલા જાય છે. સન્ડે છે છતાં પણ ટ્રાફિક થોડું છે અત્યારે. ધ્યાનથી ઉતરવું પડે છે. તો ફાઇનલી અત્યારે ગાઈઝ બીચ ઉપર બેઠા છે. વાણી મેડમ હરેશ બધા છે. બીચ એટલો નજીક છે ને અહીંયા મસ્ત સ્ટોલ ઉપર બેઠા છે જોઈ શકો છો.
તો ફાઇનલી ગાઈઝ આપડી શું કહેવાય આને શું કહેવાય મકાઈ ચેવડો ભાષામાં તો મકાઈનું છેડો એવું મેં નથી કીધું તું. તાર શું કહેવાય મકાઈની ભેળ કહેવાય. તો મકાઈની ભેળ આવી ગઈ છે અને વરણી ભેળ અમને વધારે પેલા ખાવાની ઈચ્છા છે જો ચાલો તો આપણે ખાઈએ મકાઈની ભેળ ને વીહરી લઈએ એ અહીંથી હવે નીકળીએ છીએ બધું સામાન પેલા પેમેન્ટ કર્યું આ બેન સુવાની તૈયારી છે આ ભાઈને સાફ સફાઈ ચાલે છે અહીંથી જવાના છે વીઆર મોલ અને પછી ત્યાંથી જોઈએ ક્યાં આગળનો પ્લાન બને છે તો ચાલો અહીંથી નીકળીએ છીએ નીકળી ગયા છીએ ડુમસથી હવે જવાના છે વીઆર મોલ ઉપર અને અત્યારે ધીરે ધીરે અહીં ટ્રાફિક એ વધતી જાય છે તો ચાલો જે વીઆર મોલ પર અને આઈ થિંક વચ્ચે એક કામ આવી જશે તો ખબર નહીં હવે આગળનો શેડ્યુલ શું બને અત્યારે તો વિચાર્યું છે વીઆર પર જવાનું છે અને બાકી આખી ટીમ હતી જતા રહ્યા હતા હું અને દીક્ષિતા બંને જ છીએ તો ચાલો મળીએ વીઆર પર તો ફાઇનલી ગાઈઝ અત્યારે પીઝા ખાવા આવ્યા છે પણ બહુ જ ટ્રાફિક છે જોઈ શકો છો એનો લાઈનમાં ઉભો હજી વારો નથી આવ્યો સુનિયામાં ઉભા છે મને થોડી વાર મળી આવશે તો ચાલો પીઝાનો ઓર્ડર આપી દઈએ અને પછી ખાઈ લઈએ પીઝા ફાઇનલી ગાઈઝ આ સન્ડે નું જે ક્રાઉડ છે જોઈ શકો છો આ કોઈને ઘર નથી બધા બહાર જ ખાવા આવ્યા છે આ બધાને કોઈ ઘર નથી સમજ્યા રવિવાર છે કે નહીં એટલે બધા અહીંયા ખાવા આવ્યા ઓલી બાજુ ફાઇનલી ગાઈઝ આપણે આ ત્રણેય બજે ભૂખા થયા છે રાઈસમાં સોસ નાખ્યું તો ફાઇનલી હવે ખવાઈ ગયું છે અને હવે જાય છે ઘરે હરેશભાઈ ગાડી ક્યાં રહી છે? ફાઇનલી ગાઈઝ ઘરે આવી ગયા છે અને આજે આખો દિવસ કઈ ડુમસ ગયા હતા અને ન્યુટ્રિશન ક્લબે ગયા હતા અને ઘણી બધી જગ્યાએ ગયા હતા બહાર જમીને આવ્યા છીએ શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો મળીએ આપણે આવતીકાલે બાય ગાઈઝ